નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ગુજરાતમાં કાળજુ કંપાવતી ઘટના। કડી તાલુકાના ઇન્દ્રળા ગામમાં કાળજુ કંપાવતી ઘટના સામે આવી છે। એક કંપનીમાં પિતા ટ્રક રિવર્સ લેતા હતા ત્યારે તેનો જ પુત્ર કચડાતા મોતને ભેટ્યો હતો। 19 વર્ષનો જુવાન જોત દીકરાનું ઘટના સ્થળે જ મોત થતાં પરિવાર પર આપ ફાટી પડ્યું છે। મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાડમેર જિલ્લાના વતની અને ટ્રાન્સપોર્ટમાં વ્યવસાય સાથે સંકળાયેલા દેવરામ ચૌધરી ટ્રક ડ્રાઇવિંગ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। તેમનો 19 વર્ષીય પુત્ર મુકરામ રામ તેમના પિતાના કામમાં મદદ કરવા તેથી તેની સાથે રહેતો હતો। આ પિતા પુત્ર તારીખ 23 ડિસેમ્બર 2025ના રોજ રાજસ્થાનના જેસલમેરથી ટ્રકમાં માલ સામાન ભરીને કડી તાલુકાના ઇન્દ્રડા ગામની સીમમાં આવેલી ગ્રીનફિલ્ડ ટેરેવેસ્ટર્ન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં અનલોડિંગ માટે આવ્યા હતા। ઘટનામાં સવારના આશરે 7 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે કંપનીના ટ્રકમાંથી માલ ખાલી કરવાની પ્રક્રિયા ચાલી રહી હતી। ટ્રક ચાલક પિતા દેવરામભાઈ ટ્રકને રિવર્સ લઈ રહ્યા હતા, જ્યારે તેમનો પુત્ર મુકનારામ પાછળ ઊભો રહીને ટ્રકને સાઈડ આપી રહ્યો હતો। આ દરમિયાન દિવાલ અને અનલોડિંગ સ્ટેન્ડની વચ્ચે એક લોખંડની સ્ટેન્ડ પડ્યું હતું, જેને ખસેડવા માટે મુકરામ ત્યાં ગયો હતો। આ સમયે પિતાએ દેવરામનું ધ્યાન ન રહેતા તેને ટ્રક રિવર્સ લેવાનું ચાલુ જ રાખ્યું હતું। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।